કનો આવ્યો? આ તો રંગુબાનો ફોન છે. હલો, હા બોલો રંગુબા. સર આજે યાદ આવ્યા તમને? બરોબર, ભજન છે એમ? ચેમનું રાખ્યું તે ભજનનું? આજ હોજનું? પણ જો કે ટાઈમ તો 5 વાગવા આવ્યા ને પછી ભજનનું મારાનું સેટિંગ થાય? આવવાની એવું તો ના નહીં યાર, આવીએ. હા એટલે તમારે જે તમારા 3 ભાઈઓનું પછી ભેગું કરવાનું છે એમ પહેલા? બરોબર, સારું હેડો તો તમે ભેગા કરી રાખો તો એમનું તમારે 3 ભાઈઓનું સમાધાન કરી નાખીએ. હા તો વાંધો નહીં, તો હું રંજુભા હોય ને તો હું રંજુભાને હંગાત લેતા આવું છું. બરોબર, એ સારું, ચલો. હા, ભજનું કેટલા વાગ્યાનું હોય? 9 વાગે એમ? સારું, વાંધો નહીં, હેડો ચોક્કસ આવું છું. હેડો, એ હા હેડો. તો તમારા ભાઈઓનું તમારું સમાધાન કરી નાખીએ ને યાર. આ રીતના ચાનું દી તમે છૂટા રહો. આમાં આવું હોય તો પછી 3 ભાઈઓને ભેગું થઈને કરવું પડે યાર. હા કશો વાંધો નહીં. તમારા 3 ભાઈઓનો મેળાપ કરી આલીએ યાર. કોકનું સારું થતું હોય તો શું વાંધો હોય યાર. કશો વાંધો નહીં રંગુભાઈ, હેડો હું આવું છું. હેડો, તમે તૈયારી રાખો એક લાગર. એ હા હેડો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છા કી ઓમાય હું છે? હું થયો? તું શું થઈને આવ્યો લે? વાત થાય ને જો આવ. તાર બાનો રસ્તો છે? કોઈ તમારું છે? તારા આટલા ખેતર બેતર છે? ખેતર તો પેલ બાજવા આવી છે. તો એમ થઈને જવાનું. હા તે વાત થઈને મારે જવું હોય તો પાછું આમ બોલે છો થઈને કરવાનું ને? અલે પણ આટલી વખત તો જવા દો યાર. હું આમથી આવે પાછો આમથી જઈએ યાર. એ પાછું તું જતો રહે તો સારી વાત. હા મી યાર વાત કરો છો તે વાત થઈને આવે એટલે આ તો હેઠો જ યાર. પણ પાછું જતો રાખ. હું હા તેમથી કેવું છું તને. તમે મારો શું લે આવે યાર. પણ આમથી અરે રંજુભા હું છે તમારું યાર જવા નહીં દેતા જવા નહીં દેતા. રસ્તો તે રંજુભા જાય યાર, આવું ને ના કહેવાય. આમ થાબા અને હું એમ કેવું આટલો તું આ તો આવી ગયો તો હું કેવું છું કે તું પાછું જતો રા. એ વાત બરોબર યાર. મારો આમથી લોબેન પર હતા. હું તો કેવું અહીં ડાયરેક્ટ વચ્ચે તઈ યાર આમ જતો રહો. પણ આ તો આઈને આને મારવાનું ચાલ કરી યાર. જવા જ નહીં દેતા. રંજુભા તમે શાંતિ રહો. હું એમ કેવું છું કે તમે આયા ભલે આ રસ્તા આયા, પણ આ તો રંજુભા હે ને કોઈના આ રસ્તે જવા દેતા નહીં. પણ યાર આ તો હેઠો છે ભાઈ, સરકારી છે. અરે હું અમુક ટાઈમે આવું છું ને તે હારું તું ને કરવાનું કર. હારું હેડ. એ ઉભો રહો. હું છે ભાઈ થન કીધી. અરે રંજુભા તમે યાર મોનો કે યાર તમે છો એમને મારો યાર. હારું હેડો. હું કેવતો તો એ જવા દે એમને. આવતો બાતો ને. હા જવા દે એમને. હું કેવું છું રંજુભા, એક તમારું કોક આવી કોમ પડ્યું છે. બરોબર બોલો ને. આમાં રંગુબાનો ફોન આવ્યો પાછા રસ્તા મેલોન ચાલે એ તો પછી વાત કરીએ એમને. હું એમ કેવું છું કે રંગુબાનો ફોન આવ્યો તો. બરોબર હા બરોબર. તો એમને ભજન છે. હા તે હોજનું ભજન રાખ્યું હોય. ઈવન 3 ભાઈઓનો મેળાપ નહીં. બરોબર હા બરોબર. એમનું સમાધાન કરવાનું હોય. હા બરોબર. અમે તમે ભજનના તો શોખી જ છો. આપણે તો 4-5 ભજન તમે ગઈ લેજો ભેગા. કશું વાંધો નહીં. શું કીધું? કશું વાંધો નહીં. તો તમે આવશો તો આપણે જવાનું હતું. આવશું ને હમણાં તો હેડા ને. તો ઈવન સમાધાન પેલા કરી નાખીએ. ભાઈ ભજનનું તો હોજનું છે. કોઈ વાંધો નહીં. આપણે હવે હળદર નાખવાનો ભજન. હા તો અત્યારે ભેગા થવાના છીએ. ભજનમાં તો હોય જ કહીએ લાડવા. લાડવા હોય તો હું આવો ને કે ભાઈ આપણને ભજન પાછો નહીં પસંદ. અમે તો તમે તો 10-15 તો ઠપકારી જ દો.
એટલે તો મેં તમને પૂછ્યું કે લાડવા બાડવા છે. હા એટલા માટે તો તમને કહેવા આવ્યો એટલે તો તમે ભજનના તો શોખીન છો પા. હા એટલે ચાર લાડવા છે ભજનના. એટલે મારે જવું પડશે. કોઈ કોમ રવા દે પણ લાડવા ખાવા જવું પડશે. હારું હેડો આય. આ તો hodના જે આપણે 5 વાગે જવાનું છે હા 5 થી 5:30 ના ગાળામાં હા. એ ભાઈ ત્રણ ભાઈ ભેગા થાય તો એનું પેલા સમાધાન કરી નાખ્યો હો. હારું હેડો. તો હેડો હંગાત. હારું હેડો. હું કીધું રંજુભા અમે તમે ભજનના તો શોખીન તો છો હા શું ને શું એટલે ભજન એવા ગાજો બધા લોકો ખુશ થઈ જાય. ભજને ગયે અને બધી સારી રીતે કોમ થાય પણ પેલું સમાધાન વાળું થઈ જાય એવું છે. થઈ જ જશે કે ચમ ના થાય સમાધાન ત્રણ ભાઈઓને તો ભેગા કરવા પડશે કે. નકપા તો મોને નહીં ને તો પણ મારે તો દંડો લેવો પડે. અરે યાર આપણે દંડો નહીં લેવાનો આપણને ઈમાં શરમ બરમ આવતી ને હું તો ફટકાર્યા કરનારો. હા એ વાત બરોબર કોઈ સમજતું ના હોય તો એક હા. બે તમે હાલો તો બરોબર છે પણ મારું કેવું એમ થાય આપણે કોઈ લડવા નહીં જવાનું સમાધાન કરવાનું છે. હા. બરોબર બરોબર. પેલું તો છે સાલ લેવા મોકલી છે બહાર આવીને. ચાલ ત્યાં જેવી તો લે જ કહીએ આમાં ઘરમાં કોઈ માણસ ના હોય તો યાર ઓય બોલાવો ખીચાઈએ. બોલાવો તમારે વાત કરો તો બોલાવો. ખીચાઈએ ખરા ને થાપા હું હાર ખાયા આવો તો. એવું ના એ કરાય. ઓમાય રે ઓમાય. હા તો છે. ઓમ દયા આવત મનો ના પણ આમ કારે આવે છે સાલ લેવા બી છે દયા આવતી હતી. ચાલ લેવા જો કોક ને અને ઈ બોલી ની છે તે થાપો ખાય ને લખની એ એવું બોલા રે. પણ તમારે ચો બોલવાનું આવતું હતું આપણે રસ્તા હેડ્યું જવાનું હતું તમારે ચો યોંકી આવવાનું હતું. અલા પણ બૈરું કોઈ આપણે થોડું લાવ્યું આપણે બૈરાને લાયા તાર ચાલ લેવા હેડ્યું આવે છે. આમ થાબા એ છે ને આ રંજુભા મોટી મોટી વાતો કરે છે તે તાર તપેલું લઈને હું હાંતી ડોસી તમારે ચો કહેવાનું આ પાછું તમે ચો યોમ પછી તમે આ તો કહો અમારું યાર. બૈરું છે ભાઈ તો મારા ડોશી છે ને હા પિયોર માં જ્યું એટલે એક દાડા માટે મેં કોમ કર્યું પણ આ તે દાડે પોયલા ભરતું તું. તો યોને ઘેર બૈરું નહીં હોય કોમ કરવા તો તારે ઠીક વાત છે તો કોમ તો કરવું પણ આપણે રોટલા ખાવા જોવા છે રોજે આ કરે છે બધું. તો અમને તો બધું હાલે છે પણ તમને તો છૂટો તપેલો છો તમારી ડોસી એવું ના હોય રંજુભા અમે કદાચ મારી ડોશી તો આવું કામ કરે ને તો આમ એક અમે તે વરગાડ દાડ કરે. દ્વારે તો ઉભા ગામમાં દ્વારે હતા રવા દો આમ એ તો તમે ઊંચા થઈને તમે પછી બોલો છો આ જોયું હશે તાને તમને કહેતા એ હશે. તો મારો ગુનો તો પછી પેટલા. તમારે ચો યોન કહેવાનું એ તો આવે મારો ગુનો તો એટલા માટે. કામ થાબા મોટી મોટી વાતો કરવાની ગુનો એ ગુનો પણ હું કેવું ઈવાનો ઘેર મોણસ નહીં હોય તાને ઘેર હોય કન ખેતરમાં ચાર લેવા આયા. અરે આનો અમે આ ચોક જો દાડો આનો હોય જો આમ થાબા. આ રંજુભાનો કોઈ બીજો ધંધો જ નહીં જીનન તીને હેરાન કરતા જ ફરે છે વાત સાચી હોય એ તો શેઠથી બરોબર એ વાત હોય. આ તો. આ તો શેઠથી જે વાત છે અમે યોના વાદે તમે ના બોલો. ના ના એ થાપો તો ખાઈ લેતા થાપો એ ખાઈ. બીજો આગળ જ ગરમી કરે ઘેર તો ડોસી થાપા અમારા હોય રંજુબા, છે. આમાં હું થાપોની વાત કરો તમે અમે યોન જે કરતા એ કરવા દો કે તમે એમાં- આપણે હેડો ને. આ મારી ડોશીની આ વાત ડોશીની કરે. થાપો ખાઈ ખાઈને તો મોકરા જેવું મોટું થઈ ગયું જોવો તો ખરા ના હોય. તમે એ ઈના વાદે તમે યાર મેલો કશી યાર. આ તો આપણે મોટા છે રંજુબા, એટલે આપણે કોઈ કયા કહેતા નહીં યાર કોમમાં અમથાભાઈ ને મારી ડોશી તો મેં એક વખત એવી ભમ આવી હતી ને અત્યારે તો નોમ જ ના લે તો કોમ ડોશી કરતી તમને હતી વખત. ભમાવે છે તમે એવું ડોશીને ભમાવાના છો ડોશી આ તમને તો- ભમાવે છે જઈએ. રોજ. અમારે આ તો જો- ચાલ લેવા ના જાય ને તો ફરી વાર બાયરું હાવે ને રંજુબા, ઠૂઠું લે. મને ખબર તો અમાર તો વાત અમે વળી. તો અમાર તો રોજનો જ ધંધો છે અમે તો ડોવો રાખીએ એટલે ચારે લેવી પડે અને દોવીએ પડે ના, ના. ગાડા પોયલાય ભરવા પડે કરે જો તે તાય બરોબર છે ના, ના, તમારા અમે માટે તો બરોબર છે. કરવાના તમે તો રંજુબા, નવરા જ છો દૂધ આલે તો ખાજો નાલે તે પાણીમાં સોપડી સોપડી ખાજો. અમે ના, તમે ના, બધા તો લોકો નવી- શીખવા આલ્યા કે તમારા પોતાના ઘરમાં જે એવું છે ને તમે હું શીખવા આલો તમે જો. ગામમાં નવરા છે ને નવરા અમે ડોસી ઘેર રૂપિયો લઈને નહીં જતા ને અરે એટલે ડોસી તકરી જ મેલે જોવાય એ તો મને ખબર છે ખુરશી વાંચીને જો મારેલી જોવાય મને ખબર આ દોશીના આગળ તો કોઈ આવતું નહીં ને વાય ઊંચા થઈને બોલે છે. હા. જો તમે તમારે જોવું હોય ને તો મારા હંગાથી ઘેર આડો ખાલી માર ડોશીને મું ખાટલા પર બેહીને કેવું કે ડોશી ચાલાય ફટલાઈને ચાઈ જાય. મારા આ હું વાંચો કે છે? યાર, મને વાંચો ને બધી તમે ખબર હવે છે. હેડો આ ને. તો મારે એક ઘર આડું છે હોય એના વચ્ચે એટલે મને બધી ખબર 25 પૈસાની હોય ને આબરૂ નહીં કે આ બેસો ને તમે યાર ઈવાનો એક વખત હું ઘેર ગયેલો તાના હારે તો બાયને બેહી રહેલો અને બૈરું ઘરમાં ખાય. અમે યાર ઘરનો એ તો પ્રોબ્લેમ છે અમારે આપણે ના તો લેવા દેવા હોય યાર એમાં. ખા બેહેલું પણ એટલે ખા થોડો તો આલે કે બખારો નહીં? છે તો અમારા ઘરમાં એટલે અમે બે હતા એક અને તમારે જેવું તો નહીં કે મને ઓહન થાય તમે તો ઓહન થાય છે આ ચાલ લે. એ તો હાલ લેવાના હેડજો અમે. ભાઈ તમે હેડજો. અમારો ધંધો તમે ઊંધું સીધું કરો બધું. પેલા છોકરાઓમાં તમારે તો મેટલ કરવાની આવતી હતી યાર. મારી તો આદત છે હા તારે આદત છે માર તો જેને તેને ખીજાવા જ પડે. અને છોકરો કહેતો હતો વાત સાચી હે તમારી ડોશીએ તમને તપેલું મારતી હે. હવે વાત એ સાચી તો છે હા. પણ તમે કોઈને કહેતા નહીં. ના માર તો લે કેવું પડે પણ યાર. હારું એ છે ને જોઈ ગયો હતી મેં જોઈશું તાને જ કે દિવસ છે ને. એક વખત મારે 5-6 વાગે મેટલ થતી ડોહી મને હારું તપેલું એ મારી બૈરાનું અને બે આવીને ઠૂઠા દે આજ પાડે બૈરામાં એ ચોક બેહીને જોઈ રહેલો લાગે છે. એક તો તમારા ઘરમાં આંખ નહીં તમે પછી ગામમાં કેવા જો હોય યાર. એ તો ઘેર તો માર ખાઈએ પણ ગામમાં તો નહીં ખાતા ને ગામમાં તો ભમાઈને આવીએ હા છીએ તો ઘેર.
અરે હું ભમાવાની વાતો કરો તમે યાર. આ તમે સમયની ગીતો ગો છો, હા. ભજન ગો છો, હા તમારો સમય ફરી જાય તો પછી. ફરશે તાને ફરશે, પણ હાલ તો મને મજા આવી જાય છે. અને હારું એડો પેલો રંગુભાનો ફોન આવ્યો છે 100 વાગી ગયા, પછી પેલું ભજન નું હંગાત થાય ને સમાધાન નું હંગાત આપણે લેવી જ પડે. ચાલે તું તો કને આ તો લે યાર, કેમ ના લે? ઘરની પરિસ્થિતિ હોય તો પછી લે યાર. પછી મને તો હું આવે યાર. અરે પછી મને તો બોલાય- સુએ પડે. મને તો બોલાય ખીજાય નહીં. અરે ખીજા આવા, પણ ખીજાવાની વાત એવી નહીં યાર. પેલું ઓમો ચાલે તો ને રહ્યું મને બહુ ગમે. પછી એને બોલાય હું ખીજાવું. પણ ખીજાવાની એવું નહીં કેતો હું. મારું કેવું એમ થાય છે કે આપણે એ વાત જવા દો. પેલો રંગુબાનો પાછો ફોન આવ્યો મારા પર. હા ઓવા તો પેલું પહેલા સમાધાન કરી નાખીએ, પણ ભજન ને સમાધાન બધું હંગાતા તો હંગાથી થાય. વેદ પર હા અહીંયા. તે હેડો સમાધાન તો હેડો. કરી દઈએ ને પછી ભજન. ઓવા રંજુબા, હા તમે તો ભજન ગાયો જોરદાર ગો હો. ભજન તો હું એક નંબર ભજન કહું છું. ના ના, પણ ભજન તો તમે યાર જબરો ગાયો. ચાર બધા દાડા ખુશ પહેલા ખુશ થઈ ગયો ભજનમાં તો. 4 દાડા પહેલા મારા દોસ્તારના હંગાથી જોતો ને હું ભજનમાં, હા તે બહારના માણસો આવ્યા હતા, તે મને તી લઈ જવાનું કહેતા હતા. બોલો. આ વાત સાચી છે, પણ તાને. તમારો ભજન તો મને સારો લાગ્યો, બધા ખુશ થઈ ગયો. હા અને તમે તો ખાવા આપણે બેહ્યા તો તમે તો 10-15 તો લાડવા ખાઈ ગયા તમે તો પા. એ તો હું તમારી શરમમાં નાખા અને દે. હું તો ગમતો જ રહ્યો કે આ જો કા રંજુભા લાડવાના શોખીન છે, ભજનના તો ભજનના પણ લાડવાના શોખીન છે પા. તમારી આબરૂ ના જાય એટલે હું થોડો માપ માર્યો ને કે દોઢ પરાઠ તો હું ના ના, એ સારું કર્યું. એ તાને. આપણું ના કાઢી તો સારું કર્યું, નકર જી. તમે 25-30 વાર ઠોકી જો. જી મચોરેલા લાડવા તો હું મેલતો જ નહીં. એ વાત સાચી છે તમારી. હા તમે ખાતા છે તને તમે કહેતા છો કે યાર આપણે દાળ ભાત ને શાક પૂરી ને એવું બધું ઓછું ભાવ. હવે બરોબર અને છે. લાડવા તો તમારા આપણો ફેવરેટ છે ના મારા. ના, વાત સાચી છે. હા અને શાયદ બીજા પાછું કોઈ લગન બગન હોય તો લઈ જજો, મને કીધે આગળ ના જો. ના એમાં તો હું તમને કીધા હતા કે રંજુભા છે તો આ સમાધાન કરવાનું છે, ભજને છે તો બરોબર. રંજુભાન મારા હંગાત લઈ ના જવા. ના એટલે મને હવે લાડવા ખાવા મળે ના, ને ના, તમારું ના. ભજન થઈ ગયું. એટલે સમાધાન થઈ ગયું, ભજને અને થઈ બીજો ગયું કોઈ કાલે. જવાનું હોય ને તો મને લઈ જજો. ના, ના, પૈસા ના હોય ને તો હું હાલે. વસ્તીએ કેટલો ઉડાડ્યા. ઉડાડે પણ ઈ કણ મારા પૈસા ના આવે ભજને ને જેવો હતો. પણ હું તમારા હંગાતે આવ્યો તો મારા પૈસા ના આવે ને કે પાછું તો મને કે આ માણસ ભજન હારો ગાય પણ પૈસા વેના છે એવું થાય. મને તો એક ભજન સારું લાગ્યું પણ વેના તો સમય થઈ વાળું. ગયું તું યાર પૈસા. પણ ભજન- હું આમ જીવ તો ઘણો લાલ પડતો જે હતો પણ તમારું- ના આવે ને એમ એ પૈસા. વાત સાચી, તમારું પેલું ભજન હતું ને હા. સમય વાળું, ઓવા. એના પર પૈસા તો લોટ ઉડાડ્યા લોકોએ વસ્તીએ. ઉડાડે અને એ ભજન તો મને સારું લાગ્યું. ખુશ થઈ વસ્તી ગયું ખુશ લોક ને? થઈ ગઈ ખુશ યાર. થઈ ગયું, સાચી વાત છે. તાને. ખુશ થઈ ગયું. ફાળ જ કઈ યાર. એ! ના જોઈએ. આવો આવો મતાબા રંતુબા. આવો. બોલો. લાકડું ફારો છો? ઓય હેડે. આ જતા હતા. ખેતર બાજુ ઓટો મારવા. ખેતરમાં જતા ઓ વાહ. તમાર પાસે બી આ ડોહી લાકડો જ ફરાવો તો મને. રોટલા નહીં ખાવાના રાતે. લે રોટલા બનાવવા ફાર મૂકી તું મેં બરવા ફારો છો. અમારે એવું ના બોલાય બારો રંજુભા, કરતા અમે. તમારે. કોણ તો બોલતા જ ના આવડે અમથાબા છેકથી. પણ હું અરે, જેને અરે, જોતા સ્વભાવ ના લાકડો જ રહ્યા. ફાડતા હોય તો કીધું કઈ ફાડી કઈ ફાડીને થાક્યો. બરવા માટે ભેગો કરતા હોય એ હોય કે કે બારવા માટે તો એ તો કોક મને દોન કરજે. આની આ ફા વા- બરોબર. અમારા જેવા ના હોય બધા. એવું ના હોય. અમારે ફાડ્યા જેવું લાકડું, ઘેર લાકડો ના હોય, રોધ્યા જેવું હોય તો પછી ફાડવું પડે લાકડું. વાતને તો સમજતા જ નહીં યાર. પાત્રો હોય યાર રોજવા તમે માટે. જો જોઈ તો તમે ચોટી જ પડો યાર. આવી માથાપાડી તમે મેટલ ના કરો આવી બધી. શું અરે, ખોટું કીધું? એ નહીં તમે જો અમથાબા. જો હું જોઉં એ તો તમે ચોટી જ પડો. અમથાબા અરે બીજોને કહેતા ફળ પણ યુવાની ડોસી આગળ તો કોઈ આબરૂ નહીં યુવાની નહીં, પાસે. નહીં, મને જો કે. આવું તો મને પેલો છોકરો કહી ગયો કે તપેલું મેલ્યું તું માથામાં તો કે. એટલે હું તો હોય બોર ઉપર રહું છું, તમે તો બે ગામમાં રહો છો. તે તાર ચાલ લેવા આવ્યા હતા ને તે રાતે ડોસીએ પોટલો ઉપરાયો તો હોય ને. આ હીરા કે બીજા જો કે, જો. કોક દારૂ. અને તમે ભાઈ બીજોને કેવા એ તો તમે ભાઈ કોક યાર. દારૂ ઉપર- માં ડોશી આ ઘેર ચડતીને થી બોલે એટલા. છે. ઉપર ચલ્યું બોલા ને હા, ઉપર ચડતીને ચલ્યું બોલે બોલો. છે. ભાઈ કોક રાતું રોજ લાકડો જ અરે. ફાડતા હોય છે. રંજુભા આવું ના હોય, જેના તેના ના વળગી પડાય. મેં યોન કોમ તો કરે હતા અને તમે તો તમારે તો ચોટવાનું આવે યાર. અરે આ તો હા ઓદરા જેવું ઓદરા મોઢું છે ને કોઈને ગોઠતું જ નહીં. અમે જેને એ, તેને વંગાલ લેતું જ ફરે છે. થોડુંક માપે માપે. માપમાં જ બોલીએ એ છીએ, સાચું માપમાં જ. કે છે, સાચું કે રંજુભા તમે યોન રંજુભા. ચોટવાની વાતો કરો. એ છે ને બીજોને બી ઉરાઈ ખાવાના. આ છે ને સોમાભાઈ કાકા. હું કર્યો તમે હા? હું કર્યો અમે એ એવું તો ના આમાં હોય. મર્યાદા રાખું છું. રવા જા. આ તો પેલા અમથાબા અંગાતી છે એટલે તમારી આબરૂ જા. હા, ખોટી આબરૂ પડીને જા હોય. આ હું કહેતા હતા? ભાઈ હું એમના વાદે તમે ચો ચોટો. ખબર અને તો આ છે સાહેબ ગોમમાં રહે છે બસ. વારેથી વંગાલ લેતા ભમાવું, ફરે છે. ભમાવું? અરે હું ભમાવું.
તમે ભગવાન ચો વાતો કરો યાર વારેથી આપણો વંગાલ કોમ લેતા હોય એ પડે કરો છે. હેડો કે તમે યાર તમે ચો ચોટવાની મારે વાતો કરો. રોજ હોય છે ને જવાનું હોય, આ લાકડો જ ફાડતા હોય, મારે હોય નજર પડે તો એટલે બને એ તો રોટલા ખાવા હોય તો મજૂરી કરવી પડે, એમને એમ રોટલા કરવી ના પડે ખવાય. યાર. રોકડું બોકડું કરે ઓવે. કે રોટલા ખાવા લાકડો ફાડ ઊંચા વારે પડો. બીજો કોઈ કોમ ધંધો નહીં, વારેથી વંગાલ લેવાનો ને જીનન તીને હેરાન કરવાના ધંધા તો એ હોય. વાત સાચી છે સોમભાઈ, તમારી વાત સમજુ હું, પણ આરે જેને તેને ચોટી પડે મેં એ ઘણી વખત જોયું, પણ જે તમારે જેવો આપણે એક છોકરો હતો એમને ચોટી પડે તો છેડા પર થઈને નીકળ્યા હતા આમાં તાને. હું રોટલા મારવાના અને કહેજો. એ- ચોક દાઢી જાય તો કોક ઈવાને ખબર 50 100 નહીં. રૂપિયા આલે તો લોટ લાવીને રોટલા કરી ખાય. ઓના માટે બધા દાડા હરખા નહીં હોય પાછા. ના હોય ના હોય ના હોય ઓવે. કોક દારૂ કાઠું પડી જાય. રંજુભાઈ એવું ના રાખાય બધું, તમે ઊંધું કાઢી શું બહુ જેને તેને બકી પડો હોય યાર. માર- ઓમે આ ઓદરા મોઢું કોઈ ઓછું નહીં યાર. એ હરખું બોલ ચોમલા. ઓ તારી આબરૂ રાખું છો, જે આબરૂ પરાઈને જજો પછી. ઓદરું કરે છે એટલે મારા લીધે તમે થોડા માપમાં રહો આ તો છો, અમથાબાનું મોન રાખું છું, હમણાં આબરૂ પરાઈને જવો હોય. થોડું વ્યવસ્થિત રીતે બોલો હા, તમે. જોતી આબરૂ પડતી હે, આબરૂ પડે હે. મારા લીધે અટતા નહીં આયા એરાય. હોય. થોડી શરમ રાખે છે, ખબર નહીં પડતી તમને. અરે મોજ શરમ એ બરમ જીને નહીં. તીને ખીજાવતું જ પડે છે. ના, ઓમે ના. આમ ઘેર આમ તો જો તો જેને તેને ના વળગી પડો યાર. એ તો મારી આદત છે. આબરૂ નહીં નહીં. હજી નહીં નહીં, હું એ જોયું ઘણી વાર જોયું આટલી હવે. ઉંમર થી ને મારી એ બધી ખીજાઈ ને આટલી ઉંમર થી છે. આમ આ સોમલું માં હું કઈ શીખવાડ છે. એ વાત સાચી, તમારી ઉંમર થાય પણ ઉંમર પ્રમાણે તમે રહો યાર. આયા એટલો લાકડો જ નહીં ફાડતા પાછા. ધ્યાન રાખજો. બીજું ફાડી બતાવો. હા? હું ફાડી લાકડું જેનો હોય એટલું તાનો તો હોય નહીં કરતા હા, એ હોય. બરોબર છે. આ લાકડો ફાડતા બધા આ હાથ પર છે ને ખમી નહીં શકો પાછા. અરે વાત છે એટલાય જોયા તો ભાઈ ખાવા દે તમે યાર, જો ચોટો અને યાર. જીને તીને ભમાવો બસ બીજું કોઈ આવડતું તો છે ને. કોઈ બીજું કોમ બોલે ધંધો છે, બીજું કરો. તો પણ તમે કહો એટલે ભાઈ કે જ નહીં યાર. એ તો પેલા તો યાર તમને વ્યવસ્થિત રીતે પૂછ્યું હોય યાર, પછી તમે જ ચોટ્યા ઈ કની યાર. પણ આ જેનો હોય તાનો મારે લાકડો જ ફાડવાનું આ જોવાનું હોય. લાકડો એ લાકડો પર તો છે ને ઉના રોટલા ચડે છે ને ડોસીયા મને ખવડાવે છે. બીજું કોઈ કોમ કરતો તમારા દાડા ખીચડો ખાવામાં જ જાય છે, ખીચડી જ અરે ખાવામાં. હેડ ખીચડો ની ખાતા નતો. અને કોક ના હવે એવું ખીચડી ના ખાઈએ હોય. ને તો તો- ગોળ નમક ઘી નાખીને ખીચડી સોના ખાઈએ. મોના આ બધું મેકી દો ને કોમ ધંધા કરવાનું કરો. ના, ના. ખીચડોમાં જ દાડા જાઓ ને ખીચડો જેવા થઈને કોક દાડો પડી રહો. અમારે ખીચડો નહીં ખાતા. અમે એવું ના હોય સોમભાઈ. ખીચડો ખાતા. આ ખીચડો તમે ખાય ખીચડો થોડા- કેમ કે છે? તમે થોડા હા. માયજામ બોલો. એ ખાતો બે ટાઈમ ખીચડો. એ આ વાત બધા રોટલા બરોબર. ખાઈએ છે, આ બાજરીના રોટલા હમણાં ઉનાનું હતા, આ બાજરીના સોમભાઈ એવું રોટલા નહીં. હતા. હવે હું તમે કેવું તો છું? તમને એટલો રોટ લાલતી હતે. આ રોટલા જ અરે ખાઈએ, યાર વાત તો રોટલા પેલા નહીં. પૂરી હોભળતા નહીં, તમે બે હોમા ચોટે જ છો યાર. બાજરી નહીં જોઈને કે બાજરીનો રોટલો ખોયો બાજરીનો ના હોય ભાઈ, બધી હું તોતરા શબ્દ ના બોલા તમારી યાર. યોન થોડું મોન આલું પડે તમારે. જમાને ખબર નહીં એનું શું ખાય છે. શીતરું ખાય છે બે ટાઈમ. અરે ગમે તે બસ, ખાતા બસ, હોય. જમા મોન છે. યોનું ઘરનું ખાય, તમારે ઘરનું તો નહીં ખાવા આવતા કે? આબરૂ રાખીને મતલબ એમ નહીં કે મોન વગર બોલવાનું પછી. અમે શું રાખીએ આપણું? આબરૂ આ રાખી જેમને હજી તેમ તો તો પડી બોલે, તું નહીં. તાર તો બોલે. સોમભાઈ એવું ના હોય. ના, તમે આમાં અમે ધંધોમાં- તારું ડોશી આગળ આબરૂ નહીં તો તને બીજો તો કોણ આબરૂ અમારે બોલાવશે? રંજુબા તમે થોડું માપમાં બોલો. સોમભાઈ તમે માપમાં બોલો, લડવાની કોશિશ ના કરો. આમ આપણે યાર ભેગા રહેવાનું છે ને હવે ભેગા. આ તો સોમલું સજ આવું. હેડો આપણે હેડો. હારું હેડજો તમે. ઓ તારી ઓમાય ઓમાય. ઓ આના વળી ભાઈ, આબરૂ દવા દો રાખી કે યાર. એટલે કાને એ, સોમલું કાને એ, કહેવાય? આવું કે આવું કરે છે. સોમભાઈ, કાને કે? કાને કહે છે સોમલું? તમે કહી દો એ કયો, સોમભાઈ કયો? અમે એવું ના હોય તમારે પછી ના, તમે તમે ના, મેં ના, જોડો આબરૂ તો પડીને મોન મર્યાદા તો પછી તમારે રાખવું પડે. આબરૂ પડીને જ જા. તમારે મોન મર્યાદા રાખવું પડે. હા મુદ્દા હાથીથી દાવા ના, આવું ના હોય આ તો યાર. તમારું મોન રાખ્યું રે, અમથાબાને કહે, અને હમણાં હાલ પડતા ને હોય આડો પડ્યો હોય. આ વાત બાબામાં તમને છોડજો ખબર તો નહીં હોય યાર ગામમાં, તમને ખબર નહીં ભાઈ ચોપલા છે યાર. એમ પણ તમારે તમારે- યાર ના બધા બોલાય ના હોય, યાર. એને તમારે આ રીતે ખબર હાથ નહીં ના ઉપાડે કોક ના ઉપર યાર. ના, ના, આ તો હજી કેમ ખબર હું નહીં હોય. આવું ના સોમલા ફોમલા ને? અરે યાર. આય, આય, ઓમ આય લે. જુબા તમે અમને- શાંતિ બોલો રાખો. કે હું યાર શું મને યાર? બોલો. હું શું યાર? છોડવાની જો વાત કરો તમે. હમણાં- સોમભાઈ તમે માપ મારો તમે. આવું હમણાં ભાઈ મારા જેમ- કોક કેવું પછી બે શબ્દ યાર. આપણું ફારું છે, ની જગ્યાએ હમણાં હાલી ન ફારો પણ આ રીતે કોકના પણ હાથ ના ઉપાડે. એમને ભલે બોલતા રહે આય ના, રહે. ના. પણ તમારા પર કોઈ હાથ નહીં ઉપાડે ના, એવું ના, નહીં. એને લઈને નીકળી જાઓ, હમણાં હાલ નકા હમણાં પણ લાકડાની તમે જગ્યાએ માપ ફારો મારો યાર. પડશે. પછી તમે હાથ ચાલાકી કરશો બધા એ હાથ ચાલાકી કરશે યાર. અને હું હું તમે બેવાને જપાડું તો તમને ખબર તમને તો નહીં મોન રાખ્યું એટલે તારનો હું યાર મોનથી જ બોલાવતું, પણ આ મોન વગરનું તેરે બોલ્યો. પડતી. ભલે મોન તો તમને યાર. ખબર તો હા ગામમાં તમને ખબર નહીં, કોઈને ખબર મોન તો પડે. હાલતા નહીં. એ પણ યાર જેવું ના થવાય યાર. એ યાર ઉંમર દાદા- તમારી દાદાગીરી ઉંમર બેઠા ને બીજા આ સોમભાઈ નહીં. વાત સાચી હે, પણ યોની ઉંમર તો જોવો. ગામનું કૂતરું અમારે યોન- ગામમાં જ બહ. ગામનું કૂતરું ગામમાં જ બહ. એ હમણાં ગામમાં બહાર- પણ એમાં તો આબરૂ બહારની પડાઈ બહાર ગયો નીકળે તો અમને છે. ખબર એમાં તો આબરૂ પડે. પડાઈ ગયો સોમભાઈ, છે. તમે યાર માપમાં રોકી યાર. તમને હું કેવું છું યાર? જો નેકળે છે, બહાર નેકળે છે. હું કેવું છું, બહાર નેકળે છે. આ ના નેકળે. આ આવ્યો લે, લે, આ. છોડજો મને, છોડજો. આ આવીને. અરે તમે લે. સોમભાઈ કનો રહો તમે. લે આવ્યો. તમે ઈ રહો, હું લઈને હેડું છું. તમે માપમાં રહેજો. તમે યાર રંજુબા તમે હું ઊંધું ખાલી બોલવાની ચિંતા તારે ના બધો કરો. ઢોલ વાગ્ય ખાલી ખોટો લોકાઈનો. તો હું
કે તમારો સમય ફરવાનો આ ફરી ગયો જો ભરાઈ રહ્યા ને આબરૂ ભરાઈ રહ્યા ને ભરાઈ પણ હજી તો બહુ નહીં જઈ હો, થોડી જ જઈ છે. અરે પણ તમારા લીધે પણ મારે લોચા પડ્યા એ તો હું ભા માવતી કરતા તમારા લીધે. સોમભાઈ માણસ કોણ હતા એ જે હોય. વ્યવસ્થિત રીતે માણસ હતા, પણ તમે તમારે વાળી કરો જ છો યાર. જો ભાઈ કેટલી દાદાગીરી ઘેર રહીને કરતા હતા. બાઈક મી ના કીધું કે બાઈક નીકળો તો ખબર પડે, બાઈક પણ નીકળો તો તમને ભમ આવે. ખબર પડવી જોઈએ. એ તો યોનું કોમ કરતા આપણે ચો જફા કરવાની હતી એ યોના તો મારી જોડમાં. આદત તો તમને ચો ખબર નહીં. પણ હું એમ કહેતો હતો તમને હા કે તમને આગલા દાડા શબ્દ વાળ્યો તો મી જેવો જેવો કે તમે સમય નો ગીતો ગો ભજન ગો છો તમે. હા. જો આ તમારો સમય ફર્યો ને એ વાત તો સાચી છે. હા? એ વાત તો સાચી પછી છે. આગળ વિચારીને હેડવું પડે. વાત- જેને તેને ના વળગી પડાય તમે પછી. કીધું શોમ ભાઈ તો બોલતા જ નહીં. એ હાથ મારા ઉપર તો લીધે- આજે બાઈન પડ્યા કે આટલું બધું એના બોલતાય આવડે અરે છે, વાત ભમ સાચી આવતાય આવડે રંજુભા. છે. વાત તમારી એ વાત સાચી સાચી. રંજુભા. જે પણ વધારે મારે બોલતો હોય કેવું ને, થાય? જે વધારે બોલતો હોય ને ભમ આવતાય આવડતું હોય પાછું. એ બરોબર છે. હા, હા. પણ એ સોમભાઈ હે ને એ મારા લીધે થોડા માપમાં રહી ગયા. નકર હું પછી યાર બોલું છું વધારે તાર દોડાવતા પણ મને મને. ભમ આવતાય એટલું બધું નહીં આવડતું. તાન પછી હા. તમે થોડું ભોન થવી જોઈએ. હા હા બરોબર. તો જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આ વિડીયો એવું દર્શાવે છે કે ખોટી રીતે કોઈની સાથે દાદાગીરી કરાય નહીં, અને માણસ થઈને જીવવામાં બહુ મજા છે. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.